અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી કરી છે। અમદાવાદમાં ગેરકાયદેસર રહેતા 15 બાંગ્લાદેશીઓની હકાલપટ્ટી કરાઈ છે। આ સાથે કોમ્બિંગ ઓપરેશન દરમિયાન 50 ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સની અટકાયત પણ કરવામાં આવી છે। આરોપીઓ ટ્રાફિકિંગમાં સંડોવાયેલા હતા। આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે। મળતી માહિતી મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદમાંથી 50 બાંગ્લાદેશીઓને ઝડપાયા છે, જેમાંથી 15 બાંગ્લાદેશીઓને તેમના વતન પરત મોકલી દેવામાં આવ્યા છે। આ અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને માહિતી આપી છે, જેમાં તેમણે જણાવ્યું કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરી છે। 15 ઇમિગ્રન્ટ્સને સફળતાપૂર્વક બાંગ્લાદેશ મોકલવામાં આવ્યા છે। તેમણે જણાવ્યું કે વેશ્યાવૃત્તિ માટે સગીર છોકરીઓની હેરાફેરી કરવામાં સંડોવાયેલા વ્યક્તિઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરાઈ છે। તેમજ કાયદેસર ઇમિગ્રન્ટ્સ માટે નકલી ભારતીય દસ્તાવેજો બનાવતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। આ સાથે બાકીના ઇમિગ્રન્ટ્સના દેશ નિકાલ માટે ચાલુ કાનૂની પ્રક્રિયા ચાલુ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।